રેલવે સ્ટેશન પર ફરજ પર રહેલા રેલવે પ્રોડક્શનના પોલીસના જવાન પર હુમલો કરવા અને ફરજમાં રૂકાવટ ઊભી કરવાના કેસમાં કોર્ટે કડક વલણ અપનાવ્યું છે। વિગત મુજબ વેરાવળ રેલવે સ્ટેશન પર કેટલાક રિક્ષાવાળાના વેશમાં આવારા તત્વો મુસાફરોને હેરાન કરતા અને તેમની પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો હતી। આ અંગે રેલવે સ્ટેશનના જવાન તપાસ કરી રહ્યા હતા ત્યારે આ 3 આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી। સરકારી વકીલ તેરૈયા સાહેબે કોર્ટમાં દલીલ કરી હતી અને આવા તત્વો વગર ટિકિટે રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરીને મુસાફરોને હેરાન કરે છે જે ગુનો છે। કોર્ટે આ દલીલને માન્ય રાખી હતી। તમામ 3 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો। કેતનસિંહ વાળા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ તરીકે વેરાવળ ગીર સોમનાથ જિલ્લો સંભાળું છું। ગઈ થોડા દિવસો પહેલા આજે વેરાવળ રેલવે સ્ટેશન ઉપર 3 અજાણ્યા રિક્ષા ચાલકોએ જે તે વખતે આરપીએફના અમારા કર્મચારીને જાહેરમાં ખેંચીને અને શોલ્ડર્સ અને એના બેઝ તોડવાને અને ફરજમાં રૂકાવટ સંબંધેની ફરિયાદ જુનાગઢ રેલવે પોલીસમાં નોંધાતા આ કામમાં પોલીસે તપાસના કામે 3 આરોપીઓને અટક કરી અને વેરાવળના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી રાણા સાહેબની કોર્ટમાં રજૂ કરેલ। આ કામમાં સજાની જોગવાઈઓ જોતા આ કામના આરોપી તરફે 3 આરોપીઓએ ફોજદારી પચોરી નંબર 643/25ના કામે જામીન માંગવા માટે નામદાર કોર્ટને અરજ કરેલ, જેમાં નામદાર કોર્ટે સરકારની જે અમારી રજૂઆત હતી જે અમારા નીચેની કોર્ટમાં IS તુર્કે APP શ્રીએ રજૂ કરેલી, તેમાં કીધું કે ભાઈ આ કાયદો અને વ્યવસ્થા જાળવણીના પ્રશ્નો છે અને પોલીસ કર્મચારી યુનિફોર્મમાં હોવા છતાં જો આ કામના આરોપીઓ એ આરપીએફના જવાનને ફરજમાં રૂકાવટ કરીને જાહેર પબ્લિકની વચ્ચે જો આવું અભદ્ર વર્તન કરતા હોય તો સાહેબ આરોપીઓને કોઈ ડરનો માહોલ ન રહે। જાહેર જનતા વચ્ચે કામગીરી કરવામાં અને કાયદો અને ન્યાયની સ્થિતિ જાળવવામાં પણ અમને અગવડતા આવવું પડે। ઇવન રેલવેના જે નિયમો પણ પ્લેટફોર્મ ટિકિટ્સને લેવાની ફરજિયાત છે અને ત્યાં પણ માત્ર ધંધા કરવા માટે અને જૂથબળના આધારે જો આ બધા ગમે ત્યારે ટિકિટ વગર ઘૂસી જાય અને ગમે તેની સાથે જો અધિકારી હોય, રેલવેની પોલીસ હોય અને એને આવા ડ્રેસમાં હોય તો પણ જો આવું કૃત્ય કરતા હોય તો આ છે એની માનસિકતા અને એની જે ગુનાહિત માનસ છે એ જોવું જોઈએ। માટે સાહેબ સજાની કોઈ પણ એમ કે જોગવાઈઓ ન જોતા ગુનાની ગંભીરતા જોવી જોઈએ। આ તમામ જે સરકાર પક્ષે રજૂઆત અમારા APP શ્રીએ કરેલ તે ધ્યાને લઈ આ મેજિસ્ટ્રેટ ટ્રાયબલ ગુનો હોવા છતાં આરોપીને જામીન મુક્ત ન કરવા જોઈએ તે ધ્યાને લીધી અને નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વેરાવળે આ કામના 3 આરોપીઓ કે જે આ ગુનાની અંદર સંડોવાયેલા તે 3ને જામીન ન આપવા માટે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવા માટે આદેશ કરેલ છે।